એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેના પર નજર કરીએ। વડોદરામાં બૂટકાંડને લઈને સૌથી મોટા સમાચાર। વડોદરામાં જે હરણી બૂટકાંડ સર્જાયો હતો તેને લઈને સમાચાર સામે આવ્યા છે। હાઈકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। હાઈકોર્ટે જે સરકાર રિપોર્ટ બતાવી રહી છે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી તેવું હાઈકોર્ટે ટાંક્યું છે। તો જનહિતમાં જે જરૂરી છે તે હુકમ થવા જરૂરી છે તેવું હાઈકોર્ટે કહ્યું છે। તો સરકારનો જે જવાબ હતો તેને નકાર્યો છે। જવાબદાર તમામ લોકો સામે ખાતાકીય તપાસ કરવા માટે સરકાર તૈયાર હોવી જોઈએ તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। તો સુનાવણી દરમિયાન અમુક તબક્કે એજીએ કોર્ટની માફી પણ માંગી હતી। તો વડોદરામાં હરણી બૂટકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારે જે જવાબ રજૂ કર્યો છે તે સ્વીકારવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો છે। તો સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો હાઈકોર્ટ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો। અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। તો વડોદરામાં જે હરણી બૂટકાંડ થયો હતો જેમાં 11થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યો હતો। જનહિતમાં જે જરૂરી છે તે હુકમ લેવા જરૂરી છે તો હાઈકોર્ટે ટાંક્યું। જવાબદાર તમામ લોકો સામે ખાતાકીય તપાસ કરવા માટે સરકાર તૈયાર છે તેવું સરકારે જણાવ્યું। સુનાવણી દરમિયાન અમુક તબક્કે એજીએ કોર્ટની માફી પણ માંગી હતી। તો હાઈકોર્ટે જે સરકારે જવાબ રજૂ કર્યો છે તેનો સ્વીકાર નથી કર્યો, એટલે કે અસ્વીકાર કરવામાં આવ્યો છે। તો વડોદરામાં હરણી બૂટકાંડને લઈને સૌથી મોટા સમાચાર।